અમદાવાદમાં સ્લોટર હાઉસ મુદ્દે રાજકીય તોફાની યથાવત છે. અમદાવાદમાં મહાનગરપાલિકા ખાતે ભારે વિરોધ અને લોકારોષ બાદ મ્યુનિસિપલ કમિશનરે મોટો નિર્ણય લીધો છે. એએમસીના ડ્રાફ્ટ બજેટમાં સામેલ નવા સ્લોટર હાઉસની દરખાસ્ત પરત ખેંચવામાં તૈયારી છે. આ મુદ્દે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત ઠાકોરે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ખુલ્લેઆમ વિરોધ નોંધાવીને આ દરખાસ્ત રદ કરવાની માંગ કરી હતી. તેમનો દાવો છે કે સંકલન સમિતિમાં કરાયેલી રજૂઆતના આધારે દરખાસ્ત લાવવામાં આવી. ડ્રાફ્ટ બજેટ જાહેર થતાં જ શહેરમાં વિરોધના સૂર ઉઠ્યા. સામાજિક સંગઠનો અને નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી. લોકોની લાગણી અને વિરોધને જોતા કમિશનરે નિર્ણયમાં ફેરફાર કર્યો. આજે એઆઈએમઆઈએમ દ્વારા પણ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લિખિત આવેદન સોંપવામાં આવ્યું. એઆઈએમઆઈએમ પ્રમુખ સાબિર કાબલીવાલા અને ટ્રસ્ટી અસલમ કુરેશી રહ્યા હાજર. એઆઈએમઆઈએમનો આરોપ છે કે મ્યુનિસિપલના અધિકારીઓ જુલમ કરી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી અનહાઇજેનિક માસ લોકો સુધી પહોંચે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અનેક નોટિસો અપાઈ હોવાનો દાવો છતાં પણ સ્લોટર હાઉસ પણ આજે સુધી સીલ નથી થયા. સરકારી એજન્સીઓ દ્વારા છાવરાની કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ. એક કોમના વ્યવસાયને કારણે આંખ મીચી લેવામાં આવી રહી હોવાનું કહેવાયું. હાઈકોર્ટમાં 32 કરોડના બજેટની ફાળવણી દર્શાવવામાં આવી હતી. નવું અને આધુનિક સ્લોટર હાઉસ બનાવવાની ખાતરી અપાઈ હતી, પરંતુ આજ સુધી કોઈ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.